હેલો ગાઈસ, તો આપણે ફરીથી નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો આપણે આવી ગયા છે નવા વિડીયો સાથે. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, ઘરના કામ કરતા જઈ, રસોઈ બનાવતા જઈ. શું કરે છે વેદુબેન ને રીયુભાઈ? હવે વેદુબેનની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. તો આપણે જલ્દી કામ કરવું પડે, નકર સ્કૂલનો ટાઈમ થઈ જાય. જલ્દી રસોઈ બનાવવી પડે, જલ્દી એને જમવા આપવું પડે. બસ જમવામાં બહુ વાર લગાડે, ફટાફટ જમી ન લે, બહુ વાર લાગે. ચાલો આપણે મળીએ રીયુભાઈ અને વેદુબેનને. તો આપણા કપડાં ધોવાઈ ગયા છે, આપણે ધાબા પર સૂકવવા જવાનું છે. આપણે અડધો રસોઈ બની, અડધી રસોઈ બાકી છે. કચરો વાળી દીધો છે, પોતું મારવાનું છે ને. આ રીયુભાઈનો ગેસ, આ રીયુભાઈ આમ ગેસ બનાવીને છાય બનાવતા હતા. હવે રીયુભાઈ શું કરે છે? રીયુભાઈ શું કરે છે? ટીવી જોવે છે. રીયુભાઈ નાયા નથી, હજી નાવાનું બાકી છે, અને પછી આરામથી નવરાવશું. અત્યારે નવરાવી તો પાછું આપણે વેદુબેનને જમવાનું મોડું થઈ જાય. તો સ્કૂલ રહી, સ્કૂલે જવાનું મોડું થઈ જાય, જલ્દી જમવા આપવું પડશે. રીયુભાઈ જય શ્રી કૃષ્ણ. હાય, કેમ છો? મજા? શરમાઈ ગયા રીયુભાઈ તો. નાવાનું બાકી છે ને હજી રીયુભાઈ? રીયુભાઈ કેટલા ક્યુટ લાગે છે, નાયા નથી તો તે મસ્તીના લાગે છે. રીયુભાઈ ટીવી જોવે છે. સાદી ટીવી જોતા નથી, વાઈફાઈ કરાવીને જ રીયુભાઈ ટીવી જોવે. માઇન્ડ શાંતિથી થોડીક વાર બેસે ટીવી કરી, તો નકર આપણને કાંઈ કામ ન કરવા દે. હવે વેદુબેન સ્કૂલે જવા માટે તૈયાર છે. આયરા વેદુબેને અડધા કપડાં પહેર્યા છે સ્કૂલના, અડધા ઉપરનો ડ્રેસ બાકી છે પહેરવાનો. એ સ્કૂલે જાય ત્યારે પહેરશે. 2 ચોટલા લઈ લીધા છે વેદુબેને, સ્કૂલ ડ્રેસ પહેરી લીધો છે, રિબીન નાખી લીધી છે મસ્ત. પછી વેદુબેન સ્કૂલે જાય, 12 વાગ્યાના સ્કૂલે જાય ને 5 વાગે આવશે. ત્યાં સુધી આપણે શાંતિ. કેમ વેદુબેન વગર શાંતિ? વેદુબેન બપોરે જીવ લીધા કરે, હોય નહીં, અવાજ કર્યા કરે, શાંતિથી હુઈ ન જાય. 12 થી 5 વેદુબેન વયા જાય, 5 વાગે આવશે. જલ્દી આપણે ખાવાનું બનાવવું પડે, જલ્દી કામ કરવું પડે, જલ્દી રસોઈ બનાવવી પડે. પછી વેદુબેનને ખાતા 1 કલાક થાય ને 11 વાગે ખાવાનું આપવું પડે. ત્યારે વેદુબેન 12 વાગે ખાઈ રહી, પછી આપણે મૂકવા જવાનું. જય શ્રી કૃષ્ણ વેદુબેન. આપણે ઘણા દિવસથી વિડીયો નહોતા બનાવતા, કા હમણાં વિડીયો બનાવતા નહોતા. પછી સ્કૂલ જવાનું હોય ને કામ હોય, બહુ બધાને મોડું થઈ જાય. પછી હું એને વિડીયો રોજ બનાવો. તમે બધા વિડીયો બરાબર જોવો, અમારો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે કાંઈ કોમેન્ટ પણ કરતા નથી કોઈ. અમને કોમેન્ટ કરો તો અમને વિડીયો બનાવવાની વધારે ઈચ્છા થાય. કોઈની કોમેન્ટ પણ ન આવે તો અમને વિડીયો બનાવવાની ઈચ્છા ન થાય, પછી અમે વિડીયો બનાવવાનું બંધ રાખ્યું. ને બધા તમે કોમેન્ટ કરો, તમને કેવું લાગે છે, વિડીયો અમારો જોવાની મજા આવે છે કે નથી આવતી. તો અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ થાય આમ અમને, કે નહીં અમે વિડીયો બનાવીએ. કેમ? તો મજા આવે ને કોઈ કોમેન્ટ કરે તો. કોઈ કોમેન્ટ જ નથી કરતું તો વિડીયો બનાવવાની મજા ન આવે. જેથી વેદુબેન કર્યા જય શ્રી કૃષ્ણ. હા, હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. આજે હું સુવિચાર બોલવાની છું. સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. જય શ્રી કૃષ્ણ. આપણે તમને બરોબર અવાજ અમારો સંભળાણો કે નહીં બોલ્યા? યા તો નીકળો ટીવીનો અવાજ આવતો હતો, ટીવીનો અવાજ બંધ કરવાનું તો ભૂલાઈ ગયું. એમને વાતો કરી તો ટીવીનો અવાજ આવ્યો કે? જરૂર જણાવજો. અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, તો અમને વિડીયો બનાવવાની મજા આવે અને અમે વિડીયો બનાવવાનું શરૂ રાખી. નહીતર પછી પાછા જોઈએ છીએ કે વિડીયો બને કે ન બને. કેમ વેદુબેન? હવે પછી મળશું. હેલો ગાઈસ, તો અત્યારે આપણે જો જમવામાં બનાવ્યું છે અડદની દાળ, બટેકાનું શાક, હજી રસો છે થોડોક. શાક હજી આપણું ગરમા ગરમ બને છે. આપણું બટેકાનું શાક. આ છે બાજરીના રોટલા. એક રોટલો બની ગયો છે, બીજો બને છે. આપણે વેદુબેનને જમવા આપવાનું છે. વેદુબેનને સ્કૂલનો ટાઈમ થવા આવે, ફટાફટ જમી લે.
આ છે આપણી છાશ, આ છે મરચા. આપણે સંભારિયા મરચા કરવા હતા પણ ટાઈમ ન રહ્યો. જો હવે રીભા ખુરશી ડળે. સંભારિયા મરચા કરવાનો આપણે કાંઈ ટાઈમ ન રહ્યો. વેદુબેનને સ્કૂલનો ટાઈમ થઈ જાય એટલે આપણે સંભારિયા મરચાનો ટાઈમ ન રહ્યો. મરચા કરી જ દીધા. પછી આપણે કાંદા ટમેટા ને બધું જ્યારે આપણે જમવા બેસું ને ત્યારે સુધારશું. એ વેદુબેનને તો કાંઈ એકે હાથનું જોઈ નહીં. વેદુબેન એકે અથાણું ન ખાય. અડદની દાળને રોટલો ખાશે. ચાલો વેદુબેન બેસી જાઓ. વેદુબેનનો ફેવરેટ અડદની દાળને રોટલો છે. વેદુબેન એમાં સંભારિયા હું લસણવાળા મરચાં નાખતા જાય. અરે વાહ, રીયુભાઈ આપે છે, દીદીની મદદ કરે છે. દીદી ફટાફટ ખાવા મળજો, સ્કૂલનો ટાઈમ થઈ જાય. જો આ લસણવાળા મરચાં વેદુબેન દાળમાં નાખશે અને પછી બહુ મજા આવશે ને ખાવાની. તો આપણો રોટલો બની ગયો છે પણ આપણી પાસે અત્યારે જમવા બેસવાનો ટાઈમ નથી. એમાં રીયુભાઈ નવરાવાના છે. હમણાં દીદીની સ્કૂલનો ટાઈમ થાય કે આપણે નવરાવીને પછી મૂકવા જઈશું દીદીને. રીયુભાઈ નાહી લે ને તો પછી દીદીને મૂકવા જાય. પછી આવીને રીયુભાઈ થોડાક કામ કરવા દેશે. વાસણ કરશું તો હરલ પલળશે. એવું બધું હાલ્યા કરે. આપણી રસોઈ તો બની ગઈ છે. પછી દાળ શાક. આપણે અડદની દાળ બનાવીએ ને પપ્પાને ન ભાવે, અડદની દાળ ઓછી ભાવે એટલે આપણે એના માટે શાક બનાવી દીધું. કે આપણે શાક ન બનાવીએ. વેદુને પપ્પાને અડદની દાળ ઓછી ભાવે તો એના માટે શાક બનાવવું પડે. ગરમી જવો, આપણને તો બહુ જ ગરમી થાય છે. તમને બધાને ગરમી થાય છે કે નહીં? કેટલી ગરમી થાય છે તો જણાવજો. આપણને તો બહુ જ ગરમી થાય છે. આખા પલ્લી જ જાય છે. રહેવાતું જ નથી જ રહી. તો વરસાદ આવે ને તો થોડીક ગરમી ઓછી થાય. વેદુબેન જમવા બેસી ગયા ને આપણે રીયુભાઈને નવરાવી દઈએ, તૈયાર કરી દઈએ. પછી ક્યાં 12 વાગી જાય ને આપણે વેદુબેનને સ્કૂલે મૂકવા જવાનું છે. રીયુભાઈ નાઈને તૈયાર થઈ ગયા છે. નાઈ કરી લીધું ને? વાળ જો ખરખા નો રે, વાળ આખુંમાં આવે. તેલ નો નાખી માથું ચોટલી ન લઈને એટલે ચોટલી લેવી પડે. પૂરીઓ હા. વેદુબેન રેડી? હા. વેદુબેન સ્કૂલ જવા માટે રેડી. ચાલો નીકળો. ચાલો ચાલો રીયુ મોટું થાય છે. ચાલો ચાલો જલ્દી. રીયુભાઈ સાયકલમાં બેસવાના છે. રીયુભાઈ તૈયાર થઈ ગયા છે દીદીને સ્કૂલે જવા મૂકવા માટે. જા. રીયુભાઈ દીદીને સ્કૂલે મૂકવાના છે. ઊભી તો દીદી સ્કૂલેથી આવી ગઈ છે. હું લઈ આવી? પેપ્સી. રીયુભાઈ હું લાવી દીદી? ચંદુ લાગ્યું. દાદાની ઘેરે આટો મારવા. રીયુભાઈ એના દાદા અને બા પાસે મળવા જાય છે, આટો મારવા જાય છે. આપણા પિયર જઈએ છીએ આપણે. દાદા ને બા બે છે.
જઈએ છીએ. દેવભાઈ જાય છે, ટાટા જાય છે દાદા પાસે. બેન દાદા પાસે જાય છે. આપણે જઈ આવીએ દાદા પાસે. તો આ છે આપણા તાપી મૈયા અને આપણે એમાં સામાન પધરાવવાનો છે. ફૂલ પધરાવવાના છે. અહીંયા જો કાગડા આવ્યા છે, પક્ષીને છણ નાખવાનો ચબૂતરો છે. બધું કવર તો આવે હો. થઈ ગયું મને તો નથી દેખાતું. નિશાળમાંથી કંઈક આપે છે ને છોકરીઓને. બોલાવે જો બોલાવે રીયુ, હા રીયુભાઈ મમ્મ ખાવા આવી ગયા છે. મમ્મ ખાવાનો છો? ખાવાનો? અરે બેન શું ખાવાના છે? ઢોસા. ઢોસા ખાવાના, પાવભાજી ખાવાના. આપણે ખાવાના છે ઈ પાવભાજી અને ઢોસા. સલાડ આવી ગયું છે. હવે ધીમે ધીમે જમવાનું આવે છે. વિભાગ પર ન ચડાય, નીચે ઉતર ચાલ, નીચે ઉતર. તો આવી ગઈ છે આપણી પાવભાજી છે ઢોસા. વેદુબેન ઢોસા ખાવાના છે. રીતુ ખાવાના? ખાવાના ને બી? પી લો રીયુભાઈ, પી લો. હા એ રીયુભાઈ માચા પીવે છે. એવો મસ્ત મજાનો પીવે. છે આપણી છાશ. બેનની માચા પીવે છે. રીયુ આવી ગયા છે આપણા ફ્રાઈ રાઈસ. ખવાર બેન ખાય છે. વેદુબેન હોમવર્ક કરવા બેસી ગયા છે. આપણે બહાર ગયા હતા એટલે રાત પડી ગઈ વેદુબેનને. હવે હોમવર્ક બાકી રહી ગયું એટલે હોમવર્ક કરવા. વેદુબેન હોમવર્ક કરો છો? મારી ઉભા દાદા આવે. વેદુબેન હોમવર્ક કરવા બેસી ગયા. વેદુબેનના નવા નવા ચોપડા આવી ગયા છે. ચોપડા આવી ગયા ને? આ બધા નવા નવા ચોપડા આવી ગયા છે. આ બધા નવા નવા ચોપડા છે. લેસન કરવા મળો ફટાફટ. હેલો ગાઈસ, તો આજના આપણા વિડીયોમાં બસ આટલું જ હતું. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ જ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
આજે ગુડ નાઇટ. કાલે મળશું ફરી નવા વિડીયો સાથે. ગુડ નાઇટ બધાને.